आप सौ मित्रों ने सौ प्रथम जय श्री राम। मित्रों આજના આ વિડીયોમાં આપણે જાણીશું બેંક ઓફ બરોડામાંથી પૈસા ઉપાડવાની સ્લીપ કઈ રીતના ભરવી। હા મિત્રો, તમે પણ બેંક ઓફ બરોડામાં પૈસા ઉપાડવા ગયા છો અને તમને આ સ્લીપ ભરતા નથી આવડતી તો આ વિડીયો તમારા માટે। આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું બેંક ઓફ બરોડામાં પૈસા વિથડ્રોલ કરવાનું ફોર્મ કઈ રીતના ભરવું। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ તમારે બેંક ઓફ બરોડામાં પાસબુક લઈને સાથે જવાની છે। હા મિત્રો, તમે પણ આ સ્લીપ વડે પૈસા ઉપાડવા માંગો છો તો પાસબુક સાથે હોવી ફરજિયાત જરૂરી છે। બેંક ઓફ બરોડામાં જઈને તમારે આવી એક સ્લીપ લઈ લેવાની છે। સ્લીપને લીધા પછી સૌપ્રથમ તમારે અહીંયા તારીખ લખી દેવાની છે। જે પણ દિવસે તમે બેંકમાં ગયા છો એ દિવસની તારીખ અહીંયા લખી દેવાની છે। તારીખને લખ્યા પછી નીચે લખેલ છે શાખા। તો મિત્રો, જે પણ શાખાનું નામ હોય એ નામ તમારે અહીંયા લખી દેવાનું છે। દાખલા તરીકે આપણે અહીંયા વાવ લખી નાખ્યું, કેમ કે અમારે અહીંયા બેંક ઓફ બરોડા વાવમાં આવેલી છે। ત્યારબાદ નીચે નાના નાના ખાના બતાવે છે, તો આ ખાનાની અંદર તમારો અકાઉન્ટ નંબર લખી દેવાનો છે। પાસબુકમાં જોઈને ધ્યાનથી તમારે અહીંયા અકાઉન્ટ નંબર લખવાનો છે। અને મિત્રો જુઓ, અકાઉન્ટ નંબર લખવામાં અને રકમ લખવામાં જે પણ ભાષાનો ઉપયોગ કરો એ એક ભાષાનો ઉપયોગ કરવાનો છે। ઇંગ્લિશ આંકડા લખો તો ઇંગ્લિશ લખવાના છે, ગુજરાતી લખો તો ગુજરાતી લખવાનું છે। ખાતા નંબર લખ્યા પછી નીચે લખેલ છે રૂપીસ। તો મિત્રો, જે પણ તમે પૈસા ઉપાડવા માંગો છો એ પૈસા તમારે અહીંયા શબ્દોમાં લખી દેવાના છે। દાખલા તરીકે આપણે અહીંયા લખી દઈએ છીએ 5000 રૂપિયા પૂરા, શબ્દોમાં લખી નાખ્યા। એના પછી એક ખાનું બતાવશે, તો આ ખાનાની અંદર રકમ અંકોમાં લખવાની છે, એટલે કે આંકડાની અંદર રકમ લખવાની છે। આંકડામાં આપણે અહીંયા લખી દઈએ છીએ 5000 રૂપિયા અને પાછળ એક લીટી કરી દેવાની છે, કેમ કે કોઈ પણ વ્યક્તિ આ રકમની અંદર છેડછાડ ના કરી શકે। રકમ લખ્યા પછી નીચે લખીને આવશે હસ્તાક્ષર। તો મિત્રો, જે પણ તમે સાઇન કરતા હો એ સાઇન તમારે અહીંયા કરી લેવાની છે। અંગૂઠો કરો તો અંગૂઠો કરવાનો છે, સાઇન કરતા હો તો સાઇન કરી લેવાની છે। એના પછી નીચે લખે છે ખાતા ધારક કા નામ। તો મિત્રો, જે પણ તમારું નામ હોય એ નામ તમારે અહીંયા લખી દેવાનું છે। આટલું કર્યા પછી આ સ્લીપની પાછળની સાઈડ તમારે 2 સાઇન કરવાની છે। અંગૂઠો કરતા હો તો અંગૂઠો કરવાનો છે, સાઇન કરતા હો લખીને તો સાઇન કરવાની છે। ત્યારબાદ તમારે સ્લીપ ટેબલ પર જઈને આપવાની છે। થોડી વારમાં ત્યાં તમને પૈસા મળી જશે। તો મિત્રો, આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। વિડીયોની અંદર થોડુંક કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।